વિદ્યાર્થી મિત્રો, કોમન એમિટર એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો પોટેન્શિયલ ડિવાઇડર વોલ્ટેજ વિભાજક સાથેનો નીચે મુજબનો પરિપથ દર્શાવેલ છે. અહીં આગળ ટ્રાન્ઝિસ્ટર દ્વારા એમિટર પરિપથને કોમન રાખેલ છે. બેઝ જંકશનને સર્કિટના ઇનપુટ ટર્મિનલ સાથે અને કલેક્ટર જંકશનને આઉટપુટ ટર્મિનલ સાથે જોડવામાં આવેલ છે. કોમન એમિટર એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો વોલ્ટેજ વિભાજકની થિયરી SYBSCમાં યુનિટ 2માં ફિક્સ્ડ બાયસ પરિપથ એટલે કે નિયત બાયસ પરિપથ, કલેક્ટર બેઝ બાયસ પરિપથ, આ બધી થિયરી આપણે જોઈ ગયા છીએ. તો એમાંથી કોમન કલેક્ટર પરિપથમાં આગળ આપણે જોયું હતું કે વોલ્ટેજ વિભાજક માટે આપણે થિયરી જોવાની છે. અહીં આગળ હું બતાવીશ કે એમિટર સાથે વોલ્ટેજ વિભાજક લેતા પહેલાં તમારે આગળની થિયરી એક વખત રિપીટ કરવી પડશે. તો અહીં આગળ આપણે નક્કી કર્યું હતું SYમાં કે જો તાપમાન વધે તો ICO કરંટમાં વધારો થાય છે. ICO કરંટમાં વધારો થાય તો IC કરંટની અંદર વધારો થાય છે. IC કરંટની અંદર જો વધારો થાય તો IE કરંટ એટલે કે એમિટર કરંટ એમાં વધારો થાય છે. જો એમિટર કરંટ વધે તો એમિટર વોલ્ટેજ વધશે. એમિટર વોલ્ટેજ વધશે તો બેઝ કરંટ ઘટશે, તો IC પ્રવાહ ઘટે છે. તો અહીં આગળ આપણે જોઈ ગયા હતા કે VEE એટલે કે એમિટર વોલ્ટેજમાં આપણે વધારો કરવાનો છે. તો અહીં આગળ બે એમિટરની અંદર વોલ્ટેજ વધારવા માટે RE અવરોધ જોડેલ છે. આ પ્રકારની ગોઠવણી ટ્રાન્ઝિસ્ટર બીટાથી સ્વતંત્ર થાય છે. તો અહીં આગળ આપણે સ્થિરતા ઘટકની ચર્ચા કરતા પહેલાં થેવેનિનના થિયરમની જો વાત કરીએ તો થેવેનિનની થિયરી શું હતી એ જોઈ લઈએ. તો થેવેનિનની જે થિયરી હતી એમાં આ જે બે રેઝિસ્ટર છે એ બે રેઝિસ્ટરને આપણે પેરેલલ ગોઠવી દેવાના છે. એટલે કે R1 અને R2 આ બંનેને પેરેલલ, R
ટી સાથે પેરેલલ તમારે જોડવાના છે. તો અહીં આગળ તમને RTH મળશે R1 ઇન્ટુ R2 અપન R1 પ્લસ R2 મળશે. તો આ અવરોધને બેઝ સાથે શ્રેણીમાં જોડી શકાય છે. ત્યારબાદ સ્થિરતા ઘટકનું મૂલ્ય 1ની નજીક મેળવી શકાય છે. તો આપણે થિયરીમાં જઈએ તો અહીં આગળ એમીટર કોમન છે. આપણે ઇનપુટ અને આઉટપુટમાં કોમન લીધું છે. વીસીસી ડીસી બેટરી આપણે જોડેલી છે કંટ્રોલ માટે. આર છે આરસી કરંટ, આ છે કપલિંગ કેપેસિટર, અહીંયા પણ કપલિંગ કેપેસિટર. કેપેસિટર કેમ જોડીએ છીએ? તો કેપેસિટર એટલા માટે કે એ ફક્ત એસી પ્રવાહને જ પસાર થવા દેશે, ડીસીને પ્રવાહ પસાર થવા દેશે નહીં. તો અહીં આગળ આપણે નિયત વોલ્ટેજ વિભાજક કોમન એમીટર માટે થિયરી તો આપણે એસવાય બીએસસીમાં ભણી ગયા છીએ, પરંતુ આપણે એનો હાઇબ્રિડ પેરામીટર જો ચર્ચા કરીએ તો તમને હું બતાવું છું. અહીંયા જુઓ, આ બેઝ છે, આ એમીટર. એમીટર ઇનપુટ અને આઉટપુટમાં બંનેમાં કોમન રહેશે. ઇનપુટ ભાગ આટલેથી ઇનપુટ, આટલેથી આઉટપુટ રહેશે. તો અહીંયા આગળ આ બેઝ, આ કલેક્ટર, અહીંયા બેઝમાંથી કરંટ પસાર થાય છે. HI એટલે રિવર્સ કરંટ ગેઇન આપણે જાણીએ છીએ. તો આપણે ઇનપુટ ઇમ્પિડન્સમાં, સોરી, HI એટલે ઇનપુટ ઇમ્પિડન્સમાં આપણે કોઈ બી વસ્તુ જોડીએ, HOI ને આપણે આ પરિપથમાંથી બહાર કાઢવાના છે. એ થિયરી આપણે આગળ ભણી ગયા છીએ. ત્યારબાદ અહીંયા આગળ જે અવરોધ જોડેલ છે એ આ બંનેનો થેવેનિન થિયરમ પ્રમાણે R1 પ્લસ R2, R1 ઇન્ટુ R2, R1 પ્લસ R2 થશે. V1 ઇનપુટ વોલ્ટેજ, V0 આઉટપુટ વોલ્ટેજ, I1 કરંટ એટલે કે બેઝ કરંટ આમાંથી પસાર થઈ અને અહીંયા આગળ આવશે. ત્યારબાદ કલેક્ટર કરંટ પણ આગળ આવશે અને આ છે તમારે એમીટર. તો અહીં આગળ કલેક્ટરમાં થઈ અને બેઝ એમીટરની અંદર કરંટ બહાર આવશે. અહીં આગળ RC એ લોડ અવરોધ છે. હવે અહીં આગળ તમે જોઈ શકો છો કે આ ભાગ છે કલેક્ટર, આ ભાગ છે એમીટર આઉટપુટ વાળો. અહીં આગળ આપણે એક એક વસ્તુ જોતા જઈએ. તો એક એક વસ્તુમાં ઇનપુટ રેઝિસ્ટન્સ છે, પછી આઉટપુટ રેઝિસ્ટન્સ છે, વોલ્ટેજ ગેઇન છે, કરંટ ગેઇન છે, ત્યારબાદ પાવર ગેઇન છે. તો આ બધા સૂત્રો તમને યાદ રહેવા જોઈએ. તો સૌથી પહેલાં ઇનપુટ રેઝિસ્ટન્સની જો વાત કરીએ
तो इनपुट रेजिस्टन्स आरबीबी પેરેલલ એચઆઈ છે। અહીંયા આગળ જુઓ, આ તમારો આરબીબી એ કોને પેરેલલ છે? એચઆઈને, એચઆઈ ઇમ્પિડન્સને। તો અહીંયા આગળ આપણે આરઆઈ બરાબર આરબીબી ઇન્ટુ એચઆઈ અપન આરબીબી પ્લસ એચઆઈ આપણને શું મળશે? ઇનપુટ રેઝિસ્ટન્સ મળશે। ત્યારબાદ આઉટપુટ રેઝિસ્ટન્સ તમને અહીં આગળ ROE ઇઝ ઇક્વલ ટુ RC મળે છે। આઉટપુટ રેઝિસ્ટન્સ કેટલું છે? જુઓ, આઉટપુટ રેઝિસ્ટન્સ છે RC। ત્યારબાદ વોલ્ટેજ ગેઇન, ત્રીજા નંબરમાં વોલ્ટેજ ગેઇન કેટલો છે? AVE ઇઝ ઇક્વલ ટુ HFE ઇન્ટુ RC અપન HI। આ વેલ્યુ તમે વોલ્ટેજ ગેઇન છે V0 અપોન VI એટલે VO અપોન VI, આઉટપુટ અપોન ઇનપુટ, વોલ્ટેજ ગેઇન આઉટપુટમાં વોલ્ટેજ છે HFE ઇન્ટુ RC અને ઇનપુટમાં વોલ્ટેજ છે HI। ત્યારબાદ કરંટ ગેઇન માં પોટેન્શિયલ ડિવાઇડર નિયમ લાગુ પાડવાનો છે। તો પોટેન્શિયલ ડિવાઇડર નિયમ પ્રમાણે IB ઇઝ ઇક્વલ ટુ RBB અપન RBB પ્લસ HI ઇન્ટુ I1। આના પરથી પ્રવાહ ગેઇન જે મળે છે AI ઇઝ ઇક્વલ ટુ I0 અપોન I1। તો આઉટપુટ પ્રવાહ I0 ઇઝ ઇક્વલ ટુ HFE ઇન્ટુ IB છે સમીકરણ 2 પ્રમાણે। તો I1 બરાબર RBB પ્લસ HI અપોન RBB। IBની જગ્યાએ આ વેલ્યુ મૂકીએ તો સમીકરણ 3 મળશે। ત્યારબાદ સમીકરણ 2 અને 3ની કિંમત 1માં મૂકશો, IB કેન્સલ થશે। AI બરાબર HFE RBB અપોન RBB પ્લસ HI। પોટેન્શિયલ ડિવાઇડર રૂલ છે થેવેનિન થિયરમ પ્રમાણે I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2 બંને વોલ્ટેજને પેરેલલ લઈ I2 ઇઝ ઇક્વલ ટુ I માઇનસ I1। RR વાળા પદો એક બાજુ કરતા, AI વાળા પદો એક બાજુ કરતા +1 વેલ્યુ લઈ R2 ને પેલી બાજુ ગુણાકાર કરો, I1 ને પેલી બાજુ ગુણાકાર કરો તો આ પ્રકારે વેલ્યુ મળશે। તો R1 પ્લસ R2 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ I અપોન I1 વેલ્યુ મળશે। I2ની જગ્યાએ આ મૂલ્ય મૂકવાથી I1 ઉડી જશે, I વધશે। તો I1 બરાબર R2 અપોન R1 પ્લસ R2 ઇન્ટુ I
મળે છે. તો કુલ પ્રવાહ ધારો કે I2 હોય કે I1 હોય તો એ વેલ્યુ કેટલી મળશે? તો R2 ઇઝ ઇક્વલ R2 અપોન R1 પ્લસ R2 ઇન્ટુ I. ત્યારબાદ પાવર ગેઇનનું ઇક્વેશન છે કે પાવર ગેઇન બરાબર વોલ્ટેજ ગેઇન ઇન્ટુ કરંટ ગેઇન. વોલ્ટેજ ગેઇન છે આપણો માઇનસ HFE RC અપોન HI ઇન્ટુ HFE ઇન્ટુ RBB અપોન RBB પ્લસ HI AP ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE સ્ક્વેર RC ઇન્ટુ RBB HI કૌંસમાં RBB પ્લસ HI વેલ્યુ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે કોમન એમિટર NPN ટ્રાન્ઝિસ્ટરનો પોટેન્શિયલ ડિવાઇડર વોલ્ટેજ વિભાજક સાથેનો નીચે મુજબનો આપણે પરિપથ આપણે બતાવ્યો છે. આ પરિપથમાં આપણે કંઈ વધારાનું કર્યું નથી. આપણે ફક્ત ઇનપુટ રેઝિસ્ટન્સ, આઉટપુટ રેઝિસ્ટન્સ, વોલ્ટેજ ગેઇન, કરંટ ગેઇન અને પાવર ગેઇન, આ 5 વસ્તુઓ આપણે ખાસ જોવાની છે. આગળ મેં તમને બધાના મૂલ્યો સમજાયા હતા. ઇનપુટ રેઝિસ્ટન્સ તમારે શું યાદ રાખવાનું, આઉટપુટ રેઝિસ્ટન્સ શું યાદ રાખવાનું, વોલ્ટેજ ગેઇન શું યાદ રાખવાનો, કરંટ ગેઇન શું યાદ રાખવાનો, બધું જ મેં તમને સમજાયેલું છે. તો આના પછીની થિયરી જોતા રહેવા વિદ્યાર્થીઓ મિત્રો મારી વિનંતી છે. અને આના પછી આપણે 2 થી 3 થિયરી જ બાકી છે ચેપ્ટરની. આનો વધુમાં વધુ અભ્યાસ કરવા માટે તમે SYBSCમાં યુનિટ નંબર 2નો થોડો અભ્યાસ કરજો. કારણ કે આના આગળનું ચેપ્ટર જે છે એ આપણે SYની અંદર ભણી ગયા છીએ. તો હું આશા રાખું છું તમે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે સમજ્યા હશો. એક વખત લખી નાખજો ઘરે બેઠા, સમજજો.